રાજકોટમાં હોસ્પિટલ તંત્રની જે આ બેદરકારી આપ જોઈ રહ્યા છો કે હોસ્પિટલમાં આટલી કાળઝાળ ગરમીમાં પણ પંખા બંધ હાલતમાં છે, ત્યારે આ હોસ્પિટલ તંત્રની આટલી મોટી બેદરકારીને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે। હાર્દિક, હોસ્પિટલમાં આટલી કાળઝાળ ગરમી છે કે જેમાં આટલી ગરમી છે એ વચ્ચે પંખાઓ બંધ હાલતમાં છે, શું હવે તંત્ર જાગ્યું છે? કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? હવે જાગ્યું પણ છે અને અમુક જગ્યાએ પંખા ચાલુ પણ કરવામાં આવ્યા છે, જોકે હજુ પણ અનેક જગ્યાએ એવી છે કે જે હજી પંખા બંધ હાલતમાં છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે છે ટેરેસ વિભાગ છે, અહીંયા અત્યારે પંખા બંધ છે। હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશ, એક પંખો નહીં પરંતુ અન્ય બીજા પંખા છે તે પણ બંધ છે। અત્યારે અહીંયા તમામ સ્વિચ છે તે ચાલુ છે, આમ છતાં પણ કહી શકાય કે પંખા બંધ છે અને એના કારણે દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે। આ બીજો પંખો છે, આ બોર્ડ સ્વિચ બોર્ડ છે કે જેમને કહી શકાય કે તમામ સ્વિચો ચાલુ છે, આમ છતાં પણ બંધ છે અને અત્યારે દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા હોય છે। ખાસ કરીને આ 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા ચાલુ હોવાનો આક્ષેપ થયો હતો, જોકે આ બાબત સામે આવતા તાત્કાલિક તંત્ર દ્વારા કેટલીક જગ્યાએ પંખાઓ શરૂ કરવામાં જે આવ્યા હતા। જોકે જી હાર્દિક, જોડાયેલા રહેજો। આપણી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેમાંગજી, જે રીતે અત્યારે રાજકોટની હોસ્પિટલ પદ્મકુંવરબા હોસ્પિટલ ના દ્રશ્યો સામે આવ્યા છે કે આટલી કાળઝાળ ગરમીમાં અહીં દર્દીઓને ઘરેથી પંખા લાવવા પડે છે, મોટી મોટી વાતો થાય છે કે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે ગરમીમાં, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તે આવી છે નહીં। બંને બાબત જે ગુજરાતમાં આરોગ્ય ખાતામાં છે એ બંને બાબત એવી છે, એક મેડિકલ ટ્રીટમેન્ટ અને બીજી સુવિધા, બંને વસ્તુ ખાડે ગયેલી છે। મેડિકલ ટ્રીટમેન્ટના નામે મીંડું થઈ ગયું છે, જુનિયર ડોક્ટરો અને મેડિકલ ઓફિસરથી જ હોસ્પિટલો ચાલે છે। શનિવાર બપોરથી સોમવાર સવાર સુધી કોઈ વિશેષજ્ઞ ત્યાં જતા નથી। ઘણી બધી ફેકલ્ટીઓ એવી ટેમ્પરરી છે કે જે હોય છે બંધ થાય છે। હવે પંખાની આપણે વાત કરીએ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આ અંગે થોડા મહિનાઓ પહેલા ઘણો બધો ઉહાપો થયો, પછી તંત્ર જાગ્યું અને પછી જે કઈ વ્યવસ્થા થાય એ કરી। પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટની એક સબબ હોસ્પિટલ છે, આજુબાજુના સ્થાનિક ઘણા બધા દર્દીઓ ત્યાં સારવાર લેતા હોય છે। લગભગ 2-2.5-3 લાખની વસ્તી વચ્ચેની એક હોસ્પિટલ છે, ત્યાં પણ આ બધી જ મુશ્કેલીઓ છે, સફાઈથી માંડીને દરેક બાબતની। થોડા વખત પહેલા એક સગર્ભાને જે ડિલિવરી થઈ મેદાનમાં, એ પણ મેટર પદ્મકુંવરબાની હતી અને ઘણી એ ઉછળી હતી। એવી જ રીતે આ પંખાની બાબત પણ એવી છે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ, હવે તો સરકારે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરી દીધો છે, ત્યારે રોડ રસ્તા અને બિલ્ડિંગ બનાવવા પૂરતો જ રસ ધારાસભ્યને હોય છે, કારણ કે એમાં 10 થી 20% કિકબેક મળે છે એવી વાત સંભળાય છે। જો આમાં રસ લેવામાં આવે તો ધારાસભ્યને શું મળે? એટલે ખરેખર આ તે વિસ્તારના ધારાસભ્યોએ જાગૃત થઈ આ બધી જગ્યાએ દર્દીને પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થિત મળે, પીવાનું પાણી, સફાઈ, ખાટલા ગાદલાની સારી વ્યવસ્થા, ચાદર અસિકાના કવર ધોયેલા અને સ્વચ્છ હોય, અને પંખા અને જ્યાં સિરિયસ દર્દીઓ રહેતા હોય એ વિભાગમાં પોતાની ગ્રાન્ટમાંથી એર કન્ડિશન નખાવી દે એ જરૂરી છે। એટલે મારી વિનંતી છે ધારાસભ્યોને કે હેલ્થ વિભાગ સાવ ખાડે ગયો છે। હેલ્થ વિભાગ કોઈ પણ જગ્યાએ લોબીમાં કૂતરા અને ગાય ફરતી હોય છે, સફાઈના બધે પ્રશ્ન, પીવાના પાણીના પ્રશ્ન, ગંદકી, આ તમામ બાબતો હેલ્થ વિભાગ નથી કરી શકતું, ત્યારે પ્રજાની સુવિધા માટે તમારી ગ્રાન્ટ આમાં ફાળવો, થોડું દયા ધર્મનું કામ કરો, બધેથી 10-20% મળે તો જ કામ કરવું, એવી જે વાત છે એ પડતી મૂકીને આ સગવડ ઉભી કરો। સિવિલ પદ્મકુંવરબાના મેડમ 1 મિનિટ, જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એની પણ આ બાબતમાં ગંભીર બેદરકારી અથવા લાજવાબદારી કહેવાય, કારણ કે તમને ઉનાળામાં 43 ડિગ્રી જયારે રાજકોટ પહોંચ્યું છે ત્યારે મારા દર્દી કેટલા હેરાન થતા હશે
એ જો વિચાર ના આવે તો તમે સુપ્રિન્ટેન્ડન્ટ થવાને લાયક નથી. જી હેમાંગ ભાઈ, અમારી સાથે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાયા છે, તે પણ આપણને સવાલ કરવા ઈચ્છી રહ્યા છે. હાર્દિક, પરિસ્થિતિ ચોક્કસથી હેમાંગભાઈ, રાજકોટની પદ્મ કુંવરબા હોસ્પિટલ છે જ્યાં 12 બેડ છે, માત્ર 2 જ પંખા છે. આ બાબત કેટલી યોગ્ય તમારી દ્રષ્ટિએ? નહીં, કોઈ પણ સંજોગોમાં આ વાત યોગ્ય નથી. દર 4 બેડ ઉપર 1 પંખો હોવો જોઈએ, એ પણ સારી રીતે સ્પીડથી ચાલતો ડબલ બેરિંગ હોવો જોઈએ. આ ઉપરાંત જ્યારે અમુક માની લો કે ગભરામણના દર્દી છે, દાજિયાના દર્દી છે, પ્રસૂતા માતા છે, એને તો વિશેષ જરૂર પડે અને ત્યાં એ વિશેષ સગવડો હોવી જરૂરી છે. હેમાંગભાઈ, ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓ હોય છે, તમે એક ડોક્ટર પણ છો, મહિલાઓને કેવી તકલીફ પડતી હોય છે ને એવા સમયે અસુવિધા ઊભી થાય તો તેમની શારીરિક તકલીફો કેટલી વધી જતી હોય છે, તેમની મુશ્કેલીઓ કેટલી વધી જતી હોય છે? નહીં, 2 વસ્તુ વધી જતી હોય છે. એક જે આપે કીધું એમ શારીરિક મુશ્કેલી તો વધે જ છે, પણ ઓપરેશન કરેલા પેશન્ટને જો ખૂબ પરસેવો થવા માંડે તો ડ્રેસિંગ પણ બગડતા હોય છે અને ચેપ પણ લાગી જતો હોય છે, વુન્ડ ઇન્ફેક્શન થતું હોય છે. એટલા માટે જ અમુક જે પોસ્ટ ઓપરેટિવ વિભાગ છે અથવા આવા સિરિયસ દર્દીના વિભાગ છે એને એર કન્ડિશનિંગ કરવામાં આવે છે. અને આ કામ હેલ્થ જ્યારે નથી કરી રહ્યું આરોગ્ય ખાતું, ત્યારે સ્થાનિક ધારાસભ્યની, સંસદ સભ્યની જવાબદારી થાય. પણ મજાની વાત એ છે કે આપ સંસદ સભ્યને પૂછશો પદ્મ કુંવરબા હોસ્પિટલ તો ક્યાં આવી ખબર બી નહીં હોય. ધારાસભ્ય પણ કેટલી વાર પદ્મ કુંવરબામાં ગયા એ પણ એક સવાલ છે. એટલે જે ગ્રાન્ટ વાપરવાની વાત છે એ જો આવા કારણોમાં ન વપરાય તો એ ગ્રાન્ટ કામની શું? આ પ્રજાને મગજમાં એક પ્રશ્ન ઉભો થાય એવી આ વાત છે. હેમાંગભાઈ, ખાસ કરીને અહીંયા નવજાત બાળકો છે તે રાખવામાં આવતા હોય છે, જેમનું જન્મ થતાની સાથે જ તેમને વોર્ડમાં રાખવામાં આવતા હોય છે. જો ગરમી થતી હોય, પરસેવો થતી હોય તો તે કઈ કઈ બીમારીનો ભોગ બની શકતા હોય છે? હાર્દિકભાઈ, મેં કીધું આપને કે સૌથી વધુ ડિહાઇડ્રેશન, શરીરની અંદર પાણી અને સોલ્ટનું બેલેન્સ, ઇન્ફેક્શન, આ બધી વસ્તુઓ સતત ગરમીને કારણે થઈ શકતી હોય છે. ગરમીને કારણે શ્વાસોશ્વાસ અને પલ્સ પણ વધે, પરસેવો પણ થાય. એટલા માટે જ દુનિયાભરની સારી સ્ટાન્ડર્ડ હોસ્પિટલોમાં એર કન્ડિશનની વ્યવસ્થા હોય છે, જેમાં આવા દર્દીઓને રાખવામાં આવતા હોય છે. વિકસિત ભારતની મજા એ છે કે ત્યાં પંખા પણ નથી. ચોક્કસથી માંગભાઈ, આપનો આભાર કે તમે ન્યૂઝ 18 સાથે જોડાયા. હાલ જે હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ, ફરી વખત આ એ જ હોસ્પિટલ છે, આ એ જ વોર્ડ છે કે જ્યાં પ્રસૂતા મહિલાઓને રાખવામાં આવે છે. આ જે પ્રસૂતા મહિલાઓના વોર્ડ છે ને, અહીંયા પંખાઓ ચાલુ નહોતા, દર્દીઓને પોતાના ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડતી હતી. આ બાબત કેટલી અંશે જે યોગ્ય કહી શકાય તે સૌથી મોટો સવાલ છે. ખાસ કરીને મીડિયાની બાબત સામે આવતા તાત્કાલિક જે સિવિલ તંત્ર દોડ્યું, પરંતુ શું તેમની પ્રાથમિક ફરજ નથી કે તેઓ આ જવાબદારી પોતે સ્વેચ્છાએ નિભાવે અને આ જે છે પોતે પંખા જે અહીંયા જે અસુવિધા છે તે અસુવિધાઓ દૂર કરે? ખાસ કરીને અહીંના હું એક દ્રશ્યોની, એક બેદરકારીની, અન્ય બેદરકારી બતાવવાનો પ્રયાસ કરીશ. આ બેડ છે અહીંયા જે આ કહી શકાય કે એક આડો પડ્યો છે, કોઈ એમની સાર સંભાળ પણ નથી રાખવામાં આવતી. આ પ્રજાના પૈસે જે છે તે ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા જે ગરીબ દર્દીઓ હોય છે તેમને ક્યાંક સુવિધાઓ નથી મળતી હોતી. આપણે અહીંયા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના જે અધિકારીઓ છે એમને પણ સવાલ કરીશું. અહીંયા એક મહિલા અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, ખાસ કરીને જે રીતના અત્યારે જે અહીંયા સારવારો આપવામાં આવતી હોય છે, કેવી કેવી અસુવિધાઓ થતી હોય છે? ના સર, હાલ અત્યારે આપણે એક પણ બેડ કે એક પણ પંખા બંધ હાલતમાં નથી. સર, અત્યારે ડિસ્કનેક્ટ કરેલું છે કારણ કે રિનોવેશન અને લાદી કામ ચાલે છે, એટલે આપણે ત્યાંનો પાવર કટ કરેલો છે.
સર બેદરકારી તો નહીં હું કહું ચોક્કસ રીતે, કારણ કે હાલ બધે રિનોવેશન ચાલુ છે એટલે પેશન્ટને સમાવવા અમારા માટે બહુ મુશ્કેલ છે અને વધારે જંક અમારે ત્યાં પ્રસૂતિ મહિલાઓનો જ છે એટલે એ લોકોને અમે બીજી જગ્યાએ શિફ્ટ કરી છે. અહીંયા અમારે ના છૂટકે 3 પેશન્ટ એવા મૂકવા પડ્યા હતા કે જેમના બચ્ચા એસએનસીયુમાં એડમિટ છે, મધર ડિસ્ચાર્જ છે અને તેઓને પણ જ્યાં કોટ પંખાવાળા હતા ત્યાં મૂકેલા હતા. બેન પણ ખાસ કરીને જે પ્રસૂતિ મહિલાઓ છે એમને કેવી કેવી સુવિધાની જરૂર પડતી હોય છે? સર તે લોકોને સારા ટોયલેટ બાથરૂમની જરૂર પડે, પંખાની તો ખાલી મહિલા નહીં, પ્રસૂતા મહિલા નહીં, તમામ દર્દીઓને જરૂર પડે છે. પ્લસ એ લોકો માટે સારી જમવાની વ્યવસ્થા જે આપણે અહીંયા પૂરી રીતે વ્યવસ્થિત આપણા પોતાના રસોડામાં જ કરવામાં આવે છે. એમને અલગથી સુખડીને એવું બધું આપવામાં આવે છે. મહિલાઓ માટે પૂર્ણ વ્યવસ્થા આપણી પાસે છે. ખાસ કરીને રિનોવેશન કઈ જગ્યાએ ચાલે છે આપ બતાવશો? કઈ રીતના આપની કામગીરી કઈ જગ્યાએ થાય છે આપ બતાવશો? આવો ચોક્કસથી આ જે મહિલા અધિકારી છે આપણે એમની સાથે પણ જશું ને આપણે જે જગ્યાએ રિનોવેશનની કામગીરી ચાલુ છે આપણે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જ્યારે પણ ઘરનું પણ રિનોવેશન કામ ચાલુ હોય છે તો ત્યારે તેમની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી. હાલ આ જે મહિલા અધિકારી છે એ પણ આપણે અત્યારે અહીંયા બતાવવામાં છે. ખાસ કરીને બેન કઈ જગ્યાએ રિનોવેશનનું કામ ચાલુ છે? ખાસ કરીને જો આ ચાલુ છે બેન, આ કામ ચાલુ છે? હા સર, આ ચાલુ છે. એલઆર હું તમને બતાવીશ, હજી હમણાં જ આપણે નવો બનાવેલો છે અને પીએનસી વોર્ડ જે 3 રૂમ છે એમાં પણ રિનોવેશનની કામગીરી ચાલુ છે. બેન અહીંયા જો આ કામ ચાલુ હોય તો આને અને પંખાને શું કનેક્શન? ના સર, આપણે બધા જ અહીંયા ઇલેક્ટ્રિક સપ્લાય જે તે વખતે બંધ કરેલી હતી કારણ કે આ બધા ટાઇલ્સ ને એવું નખાતું હતું. પછી જ્યારે ઇલેક્ટ્રિક ચાલુ કરી એ ભેગા અમારે પેશન્ટ આ રિનોવેશનના લીધે શિફ્ટ કરવાની જરૂર પડી. ડિસ્ચાર્જ પેશન્ટને અમે અહીંયા શિફ્ટ કરેલા હતા. પણ બેન આ જગ્યાએ જો અહીંયા બ્લોક નાખવામાં આવતા હોય છે, જો આ કામગીરી કરવામાં આવતી હોય છે તો આને અંદરના વોર્ડ સાથે શું કનેક્શન છે? કામગીરી ચાલુ છે, હું આપને બતાવું. ચોક્કસથી બતાવશો. ખાસ કરીને અત્યારે જે રીતના મેડમ જણાવે છે આ જગ્યાએ કામ ચાલુ હતું એમના કારણે ક્યાંક ને ક્યાંક રિનોવેશનનું કામ હજુ ચાલુ છે, એમના કારણે અંદરના વોર્ડ જે પંખા બંધ કરવામાં આવતા હતા, પરંતુ આ વાત છે તે પ્રાથમિક દ્રષ્ટિએ ગળે ઉતરે એવી નથી. જો કોઈ લોબીમાં અથવા તો ફળિયામાં કોઈ કામ ચાલુ હોય અને રૂમના દરવાજા જે કહી શકાય કે વોર્ડમાં પંખા બંધ કરવા પડે તો એ વાત ક્યાંક ગળે ઉતરે એવી નથી, પરંતુ ક્યાંક અધિકારીઓ છે તે અત્યારે એવું જણાવી રહ્યા છે કે રિનોવેશનનું બહારનું આગળ હાથ ધરી અને જે છે પોતાનો ક્યાંક લૂલો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. બિલકુલ, આભાર હાર્દિક માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું અને દ્રશ્યો બતાવ્યા કે હોસ્પિટલમાં કે જ્યાં હોસ્પિટલ તંત્ર લૂલો બચાવ કરી રહી છે કે રિનોવેશનનું કામ ચાલુ છે અને તેના કારણે અહીં પંખા જેવી સુવિધાઓ બંધ રાખવામાં આવી છે, પરંતુ હાલ પરિસ્થિતિ જે રીતે જોઈ શકાય છે કે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે. વિકસિત ગુજરાતમાં રિનોવેશનનું કામ હોસ્પિટલમાં ચાલતું હોય તો વૈકલ્પિક સુવિધાની પણ વ્યવસ્થાઓ થતી નથી. તો આ દ્રશ્યો આપે જોયા સુરતની પદ્મકુંવરબા હોસ્પિટલના દ્રશ્યો હતા. રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલના દ્રશ્યો આપણે જોયા કે જ્યાં દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. અહીં કાળઝાળ ગરમીમાં પંખાની પણ સુવિધા નથી. હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે, જેના દ્રશ્યો અમે આપને બતાવ્યા. તેમ છતાં હોસ્પિટલ તંત્ર એવો લૂલો બચાવ કરી રહી છે કે અહીં રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પંખા જેવી સુવિધાઓ બંધ રાખવામાં આવી છે, ઇલેક્ટ્રિસિટી બંધ રાખવામાં આવ્યો છે. જો કે એના દ્રશ્યો પણ અમે આવે બતાવ્યા કે રિનોવેશનનું કામ અને આ પંખાને કોઈ સીધો કનેક્શન પણ નથી. જો કે હાલ આ પરિસ્થિતિ બાદ કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.